समस्त क्षत्रिय जमात बायड साठंबा तालुका द्वारा आयोजित दशેરા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ છાપરી હાઈસ્કૂલ ખાતે અહીંયા આપના સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ યોજાયો હતો. ભારત ટાઈમ ન્યૂઝ, રાકેશ ઝાલા, બાયડ. હિન્દુ ધર્મ અને ક્ષત્રિયો માટે મહત્વનો ગણાતો તહેવાર એટલે દશેરો. પવિત્ર દશેરાના દિવસે બાયડ તાલુકાના છાપરિયા ખાતે બાયડ તાલુકા ભાજપ સંગઠન દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ શસ્ત્રપૂજન કાર્યક્રમ સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ ધારાસભ્ય ઉદયસિંહ ઝાલા, તાલુકા સંગઠન પ્રમુખ હુમાનસિંહ ઝાલા, પૂર્વ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા, ભૂપતસિંહ સોલંકી, ભોલાજી ઠાકર, અશોકસિંહ પગી તથા ભાજપ સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજમાંથી મોટાભાગે આગેવાનો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રિપોર્ટર રાકેશ ઝાલા, બાયડ. આજે સમગ્ર બાયડ સાઠંબાના ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહી હતી. શસ્ત્રપૂજન કર્યું હતું અને સાથે સાથે શિક્ષણની પણ વાતો કરી હતી. સમાજ સુધારણા માટેની કઈ પ્રવૃત્તિઓ હોઈ શકે એની સૌ સાથે મળીને ચર્ચા કરવામાં આવી, વાતો કરવામાં આવી. સમાજને કઈ રીતે આગળ લાવવામાં આવે, શિક્ષણમાં કઈ રીતે આગળ આવીએ એ માટેની સૌ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ચિંતા કરી અને સૌએ એ માટે સૌને અભ્યાસ માટે આગળ આવવા માટેની સૌને આહવાન કર્યું. સમાજમાં સમાજ સુધારણા માટેની સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે એની પણ વાતો કરવામાં આવી. આગામી સમયમાં સમાજ ખૂબ આગળ વધે અને અભ્યાસમાં અને દરેક ક્ષેત્રમાં પોતાનું પ્રતિનિધિત્વ કરે